મારું બેઠું સોના સોના ફટાફટ નીકળી લે તો ભાઈ ફટાફટ સરપંચ હું શું કહું છો આજ ગમે તે થાય હોય ને આપણે પકડવાના છે અરે શું કરવા જઈ રહ્યા આપણે ફાઇનલ પકડી રાખવાના છે અરે શું ગમે તો થતા ચેડે જ આવું છે તમે હોભળો છો કે નહીં એટલે સરપંચ તો ગયા કાઠું કર્યું મારે સરપંચ એ સાથ છોડ્યા લાગે હવે મારે જ જવું પડશે આજ ગમે તે થાય ઉભા ફોન તો કરી લ્યો એક વખત સરપંચ ને ફોન જ કરી દઉં ડાયરેક્ટ અરે સરપંચ નો ફોન લાગતો નહીં સારું હેડ હું એકલો જ જાઉં બાકી જાવું તો પડશે જ અરે ચો જઈ મારે ગોતવું પડશે ભાઈ પણ એક વાત તો કે બોલ ને આપણે કુણીઓ જો તન સપનામાં તાર દાદાએ કીધું ઈ એક્ઝેક્ટ હે કઈ જગ્યાએ અલે આપણે હદેરું નહીં હદેરું મેન જે તળાવના વચ્ચે પેલા બે ત્રણ ટેકરા હે ને એના વચ્ચેનો જે ખાડો હે ને પેલો બાવળિયો રહ્યો અહીંયા બસ એ સટ ઈકણનો જ હવે બોલતો નહીં હો નકો વબળી જાય મારા ઓળખ્યા તો ભાઈ બહુ સારી વાત જાણવા મળી છે આખી જગ્યાનું નામ બધી ખબર પડી ગઈ છે હારો એ ભાઈ ઉભો રે એટલે યાર બધું કોમ પડ્યા તો રખડે શરમ નહીં આવતી શેની શરમ યાર એમાં શરમ હે નહીં તારે ભાજ્યો નહીં તારે રાશેલો તને પણ હવે તાર કાકાને કહી દેજો ભાઈ કે યાર હું હવે ને હું નહીં રહેવાનો ભાજ્યો આ પેલા સોણ ને બધું મારા કાકા ઉપાડવાનું તને રાશેલો નહીં યાર એ ભલે હવે બરાબર હવે તમે ગમે તો કોઈ બીજા તમે ગોતી લેજો બરાબર તમારે જે પૈસા થઈ છે ને એ પૈસા હું તમને પાછા આલ દે બસ તું છોડીને ચેવી જતો રે યાર અદવાસે બધું જો યાર તને માથે ગરમી ચડી ગઈ હે આપણે સોયલે જઈને ભાઈ વાત કરી હેડજે તું સોયલે ગરમી તો સાડી કોઈ નહીં પણ હવે સડશે ને ફાઇનલ અરે પણ સડવી તો સડા હવે ચમ કે મારે નહીં કરવું પણ સના હાના ના કરો હવે અખાત્રી નો વાયદે રાશેલા હે કોઈ નહીં કોઈ અદવાસે મિલવાના હું હવે તમારે અખાત્રીજી તેલ પીવા અખાત્રીની વાતરી અખાત્રી હે પણ હું તમને ખાતરી આલું કે તમારા પૈસા તમને મળી જશે અને આજથી તમે મારા શેઠ નહીં હું તમારો ભાજ્યો નહીં અને મારો હવે કોઈ ભોજ્ય ધણી એ ખાતરી બાતરી કોઈ નહીં મારે ભાજ્યો છે ભાજ્યા રીતમાં અને ભાજી ના શીપા શું કીધું ઓય અને કોમે આવી જાય ફટાફટ કોમે તો આજે નહીં આવું ને કાલે નહીં આવું બરાબર હાર તો પરમ દિવસે આવી જાય બીજું શું અલા ભાઈ મારે હવે કોમ નહીં કરવું બરાબર તમારા પૈસા તમે મળી જશે તમે આ વાટ પકડો હું આ વાટ પકડું બરાબર લે હડો ભાઈ ના એ બધું જોવે જ નહીં ફાઇનલ કાલ આવી જાજો રે હાર તો જાવ જ જા પણ માર કાકાને ફરતી તાર ચેડે મેલું વરરાશ તું અલ્યા ચો રહ્યો તું અલા પેલો શેઠનો છોકરો લોહી પીધો તો આ તો કહી કીધું તારા પૈસા મળી જશે હવે કોઈ તારો ભાજ્યો નહીં હોય મને એવું નહીં લાગતું કોક આપણા ચેડે આવે હા મેં તને નતું કીધું લ્યા પેલા ઘરે આપણે બેઠા હતા કે દિવાલ ને કોણ હોય હળવું બોલ એટલે વાત સાચી પણ વચ્ચે દિવાલ છે એટલે દિવાલ નહીં પણ પેલી બીજી કહેવત નહીં યાર જેવી પેલી વાડનો કોઠો આપણે આ ઘરમાં રહ તો દિવાલ નો કોણ હોય છે ખેતરમાં આવે તો વાડના કોટા નો કોણ હોય જવું તો જવું છો યાર એટલે જવાનું તે ઠેકાણા જવાની હેડ ને પણ હળવું બોલજે સોનું મને ને હળવું બોલતો નહીં હો એ હારું એટલે હેડ કે ચાલો હવે લાકડું લઈ તારો કાકો વરસાદ માથે આવશે હમણે હા મેં ચો વરસાદ આવે એવું તો કશું છે નહીં વાત ઈ તો અંબાલાલ આગાહી આલી છે અમને ગમે ત્યાંથી આવશે એમ થોડી ખોટી પડે પેલી મકા શેડો ઉડી જાય ભાઈ ઓલું કરી શકો એ લાલ કપડા ચાલ ચાનો ગોતું લે તને હું શું કરે છે પૈસા મારા 2 લાખ રૂપિયા ચાલ હાલવાનું તું બોલ હાલ દે 2 લાખ રૂપિયા હાલ દે ચાલ હાલી ચાલ અલ્લા યાર થૂક ઉડાડો યાર પૈસા હાલ દે યાર અલ્લા થૂકની વાતો કરે એમને ઓય બુડી છે પાછા તું પૈસા મારા લાયકો છો અરે પૈસા નહીં હાલતા અરે પૈસા ચાલ હાલે છે બોલ હા તાર માર પૈસા ચાર હાલ છે તારા અલ્લા મેં આલ્યા છે તારા જો આપણી બે એક તો છો ગમે હોય પૈસા લાય મારા 2 લાખ રૂપિયા લાય ગમે તે રીતે કાઢો અલ્લા હાલ દે તમારા 2 લાખ રૂપિયા માંગો ને તમે 2 લાખ રૂપિયા હાલ તો જોઈ મારી બીજી વાત જોવાથી દગલું ના ભરવાજુ મારી માની જોગન લબડાવશો એટલે રોઠું લાવશે તું બોધા ભરો અલ્યા ભાઈ હાલ તો ટ્રેક્ટર નું રોઠું બધી ના હશે પોર ના ભર્યો અલ્યા હા એક કામ કરી પકડી દી અલ્યા પણ પૈસા હાલ દે ના બોધવો ચલો ને પૈસા લાય
પૈસા નહીં યાર પછી હાલ દે. પછી નહીં માં હાલ તરત જોઈને તને ઘેર નહીં જવા દે હું. પોઠું લાય. અરે પોઠું નહીં તું પકડી જા કેડી પોઠાની બહુ. પકડી લો. આ બોટલ લાવ હું છૂટું એટલે કરે. ના તું પૈસા લાય. પૈસા નહીં યાર. ચમ પૈસા નહીં પૈસા મારે જોઈ. હું કહું હા તમે નહીં જવા દે મને. ના નહીં લાવા જો પૈસા અલા વકીલ. જવા દે કે પેલા જતા રહે. આ જબર જોર કરે હે. અરે તું પકડી જા કે તને શું ખવડાવું માં. પૈસા કઈ ગયા. પૈસા પણ હું કહું પૈસા એક જગ્યાએ કાઢવાના જ છે આપણે. અચ્છા હું તાર બાપાનો નોકર બીજો છું પૈસા કાઢવા આવું. એમ નહીં કહેતો યાર. પૈસા એક જગ્યાએ કાઢેલા છે ને આપણે જઈને કાઢવાના છે એટલે હું તમને અહીંયા પૈસા આલ દે 2 લાખ રૂપિયા. અને અહીંયા તારા બાપે ખૂણિયો બીજો કાઢ્યો છે. તમને કને કીધું એટલે તું તો કે નથી પૈસો કાઢવા જાવ છે. એને કાઢવા જાવ વાત આજે પણ કુડિયામાં બાપાએ નહીં કાઢ્યો. તો આ પેલા આગળ જઈ રહ્યા ને એનો બાપાએ ગુણિયો ખાલ્યો હે. એના બાપાએ જેમ કાઢ્યો ખૂણિયો. એ બધું હું પછી ગયો આપણે પેલા અહીંયાની પેલા પોકવાનું છે. પૈસા મળશે કે નહીં મળે પૈસા મળશે તારે જ મળશે. એવું તો કઈ લાવવાનું છે. તમે હેડો ખાલી હાડા ભાઈ તૈયાર. પકડી રાખ પેલી બાજુ નાહી જાય ને કાઢે. પકડી રાખ્યો પોકશે તાણ હેડો જલ્દી. હા તમે હેડો ખાલી. અલ્યા તું ઉલ્લુ જ નહીં બનાવતો ને મન. અલ્લા બાબુ ભાઈ પૈસા જોઈ બીજી વાત જવા જતો. અલ્લા પેલા પેખા ભાઈ હેડો હે. બાબુ ભાઈ પૈસા તો મળી જાય હા? માં છે આયરા આગળ ને આગળ જાય છે. ક્યાં છે ઈ જે હોય હું શું કહું હા? આપણે શોર્ટકટ લઈએ અને આગળ નીકળીએ. શોર્ટકટ ના મારા પાસે પૈસા નહીં મારતી પેલી વાત કરું. શોર્ટકટમાં છો પૈસા જોયું આપણે હેર તો જવાનું છે. તમે હેરજો જલ્દી મોડ થાય. આઈ ગયા તું જો ખાલી હવે. હા થોડી વાર છે હવે હો. જો ભાઈ આ હા પેલો દેખાય છે ઓવા પેલો રે જ ને. એ જગ્યા આપણને કરોડપતિ થવા માટે બોલાઈ રહી છે. પણ આપણે જવું પડે. એક વાત કહું હા તારા દાદાને કોકવાની ને આયુ જ જગ્યા મળી. તમારા ઘરમાં જ ગુણ્યો ગાળે જ શું જાતું હતું. એમાં કેવું થયું ઘરમાં કદાચ એ વખતે નવું પ્લાસ્ટર કર્યું અને પ્લાસ્ટર ના તોડવું હોય તો એમની ચોઈસ પછી એમ. પ્લાસ્ટર તમારા ઘરે તું નેકળવાન કરે ફેંકવાન બંધ કરે. એટલે હવે કેટલું રહ્યું હા સાડે મન તો. અરે બસ હવે આજે 4 ડગલા આપણે વચ્ચે આગળ જઈએ ને હા એટલે બસ આવી ગયું યાર. જલ્દી તાર કાકો તાર દાદો યાર બહુ કાઠા હો. મને તો હા સડી ગયો યાર. અરે હોય ચોથી લ્યા તી કઈ નહીં દીધું ને. મેં નહીં કીધું યાર તે નહીં કીધું ને. તાર જોડે જ ખાશો હું એટલે એ વાત તો સાચી યાર. તું પેલા લોકો આગળ કેવી રીતે આવ્યો પેલાને કહી દીધું તું ને. પણ એક મિનિટ એમને થોડી ખબર છે કે કોણે જ કાઢવા આવ્યા છે. કદાચ બીજા કોમથી આવ્યો હતો લાકડા આપણે એ જઈએ ને પછી આપણે કાઢશું. આપણે કંઈક બોનું કાઢ નાખશો બે બરાબર. હા હા એ તો અંપાલ દે. આ પેલા જે કોણિયા દાટ્યો છે ને જાન દાદાએ આ ઈર્યા જ છે. હું શું કહું છું ઈરા આવે ને એટલે કશું આપણે અહીંયા કશું ખબર પડવા નહીં દેવાની બરાબર. અને ઈરા કશું પૂછે ને તો આપણે બોનું કાઢી દેવાનું છે કે અમે બીજા કોમથી આવ્યા બરાબર. પછી ઈરા જતા રહે પછી આપણે કોણિયા કાઢા એટલે પૈસા જ મળશે ને. પૈસા મળશે તારે મળશે મેં કીધું ને. આ બધે હું તો કઠેર કાપ આવ્યો. આ શું કરો તમે. અમે હોય કે કાપા આયા. શું કાપા આયા જે કાપવાનું એ કાપા આયા. બાવળિયા તમે શું કરવા આવ્યા હતા? તમે શું લેવા આયા ત્યાંથી? અમે આપણે પેલા જમનો ભા નહીં ક્યાં જમનો ભા પેલા સુંદો ભા નહીં. સુંદો ઓવે. હા સુંદો પેલો ભૂંડો ના સુંદો કયો પેલો ગુંડો અલ્યા મારથી મોટા ઈ વળી ગયો ગુંડો છે. હાર જે હોય ભાઈ કયો આપણે પેલા ગામના સુંદો ભા ને હા એમની ઘોર ખોદવા આયા. ચાર મરી જાય રે. અલા મરી નહીં ગયા એન છોકરો. હા પેલો એડવાન્સ ટેકનોલોજી વાળો નહીં એને અમને એડવાન્સ માં યાર બુકિંગ કરી નાખ્યું તમે તાર જાઓ જઈને ઘોર ખોદ નાખો કે મારા. ઓનલાઈન પૈસા આલ દીધા. અલા પણ ઈ તો હમણાં ગામમાં બધાને એડવાન્સ માં એમ કહેતા કે મારો ડોહો મરી જાય એટલે શિપુલ લઈ જવાના હે ના હોય અને આરા વખતે ઘોર ખોદવા આયા. કઈ કો ખારું બોનું ગાઈડ આપણું ફસાઈ જા.
તમે જમ આદા ને હા બોલો બોલો અમે હા અમે ગટર ખોદવા હા ગટર ખોદો हाँ गटर खोदो કોણ તળાવમાં ગટર અને એ વોશી લાઈન પાસે હા વાજીને ગટર वो अशी आता बधे झाड़वा वच्चा ई कापा હા ઝાડ કાપવાના ઝાડવા કાપવા. અને ઓનાથી હવે ગટર ખોદવા હા તો ખોદવાની બસ ખોદો બસ, ખોદે ખોદો 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 बंद कर હાલા ખોદતા તમે ઓય કણ ભૂંડ દાટ્યું તું હા ભૂંડાટી તમે કરતા તમે ભૂંડાટી તો બાપડો પણ ગટર ખોદવાની છે ભૂંડ તો ગાડી ઉછળી જાય સાઈડમાં खोदा એક મિનિટ વાત તો સાંભળો. હા તમે શું લેવા આયા હોય સાચું બોલજો અમે गटर खोदो ઉભા રે તું સાચું બોલજો હો ભાઈ જે હોય તો હું કહું ખબર મને કેવું પડે છે તાર ડોહો સપનામાં આવ્યા મારા ડોહો હોય હા સપનામાં આવીને શું કીધું ખબર કે ખાદેરિયા તળાવમાં વાહણાની વાટે એક દેશી બાવળની ન્યા છે હા હા તો અહીંયા કોક છે અલ્યા તું શું જાણો વાત ગોળ 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 પમાવે છે એમ કે કુંડિયો ને આપણે ખોદવા આયા છે પૈસા મારા પૈસા ચાલ મજી કે ઈ બધી મારો દાદો તને ચીટના સપનામાં આવ્યા હા દાદો મારા હતા દાદો તારા વાત સાચી તને સપનામાં આવી કે ઊંઘું તો હું છું મને સપનું આવે ને તો દાદો એના તારા દાદો હે ને તો આપડે મારા પૈસા જોઈ કોણ હાલ છે મારો દાદો નહીં હાલે જો કી વાત લઈ લે પૈસા લઈ તું મારા અરે મારા પૈસા ના માગે તું પણ આપો ને પૈસા ના પૈસા લઈ લે મારા 8 લાખ રૂપિયા લઈ 8 લાખ છે ને તમે તો 2 લાખ જ માંગો અલે અહીંયા હેડ જાય 50,000 વ્યાજ ના સારે ખાલી હેડવાના 50,000 મારું ચા પાણી નહીં કરે ને 3 લાખ પકડો તાર્યો તો ભાઈ અને હોટલ માં ખવડાવ્યું હોત તો બીજું 50 લાખ ઈ બધી વાત ના મારા પૈસા જોઈ લે કોદાળી લઈ લાગે લે ભાઈ, કોદાળી. કાઢી જવાનું હે એક કામ કરો હવે બરાબર દાદા મારા હતા બરાબર હા 70% મારું ને 30% તમારું ના મેળાવે ભાઈ ના મેળાવે લાલ બસ કાપી નાખ્યો આ ખોદવાની જો એક જ આ તો 60% મારું 40 તમારું ના ભાઈ હું સરપંચ ને ફોન કરું લાવજી લે પણ તમારે જોવા કેટલું એક મારે બધે બધું હોય 100% મારું તમુરા તું બધું લઈ જા તો અમે શું કરશું હવે દાદો અમારા સપનામાં આયા મહેનત કરીને અમે વગણ આવીએ તને બધું ખેડી લઈ જાવ વાહ 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 ભાઈ વાહ કાઢો તા જીઓ કાઢે હોય હેડો વાર જો ભાઈ આ ભાઈને લઈને તમે આયા હો ને તો હવે તમારા હરખી ભાગે કરવાનું જો ભાઈ હું કહું હા. આપણે 4 જણા છીએ કે નહીં આપણે 4 જણાના 4 ભાગ પાડીએ તમે પોસ્ટ માં જઈજો ભાઈ તમે બે હંગા થાય તમે બે ભાઈ ભાઈ નહીં નહીં લે. લા, શાંતિથી ઉભો રહે કે હું ભાગ નહીં પાડતો હોય ભાઈ આ તમે બે કરણ અર્જુન જેવા ખરા કે નહીં તમે બે એક માના દીકરા ખરા કે નહીં હે અમે બે તો ભાઈ ભાઈ તમે બે 101 અને તમાર ભાગે એક જ હોય હા તો એક ભાગ લોડો ભાઈ તો કમ્પ્લીટ થઈ ગયું આપણે બધાને 25% ભાગ પડશે હા તો ભાગે પર તો લેવાનું મફત નું નહીં આવતું પાછું તમે લીધું એટલે અમારે લેવાનું હા ભાઈ હા હવે ખોદવાનું ચાલુ કરજો હજુ હા તો અમે બે ભાઈ છે ને મારા હાટીના મારા ભાઈ ખોદ છે રેડી તૈયારી કરવું હા તો આપણે તને હું આલ્યું હા તો ભાઈ કંકુના તમારા હાથ પણ એ તો ના- ઠીક આ હોશિલન ગોચે છે જ ને આ પાવડો છે ને ખોદ છે પાવડો કીધું કોઈ વાસી બનાવી લાય મારા દાદાનું દિમાગ હું ઓળખું છું કેવું છે એ તો અમે ઓળખતા હતા તારા દાદાનું કંટેર એટલા માટે જ વાય છે ને કે વકણ આટલા માટે એને દાટેલો છે બરાબર પેલો કોઈ આઈને વકણ કઠેર કાઢો કાઢે નહીં એટલે પેલા આ કાઢો તમે શું કાઢે આપણે ખોદવાનું ચાલુ કરે આ કઠેર સાફ કરી નાખો કઠેર સાફ કરવાની એમ ઓય. કાપો આગારો લે ક્યાંક નો વાજી જાય હો બહુ જોર તો લગાયો ભાઈ તમે અલ્લા સાફ કરી નાખ્યું તો બધું બરાબર હવે ખોદવા મંડળ પેલા કદાળી નો ટસકો તો મારો આય કુણિયા નીકળો માર ભાગ લાય માર ભાગ લાય કાઢી લે 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 કાઢ ના બે ખોદો કાઢીને હા ભાઈ કાઢે ખોદો ખોદો ક્યાં બોલે મારો જો આ ખોદે જ છે જો આમાંથી પૈસા ના નીકળ્યા ને તો એ ખાડામાં તને ઘાલી દેવું પાછો છીએ શાંતિ રાખો મારે મારા પૈસા જોઈ ખોદો લ્યા ખોદો ખોદલ્યા ખોદ 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 જો કઈ તું ખોદ અલા, તો ખોદે હું ખોદું આપણે બે કાચ છે બે પૈસા લો કાઢો ભાઈ ખોદો અટવાલ કરજો ઓ મારા હવે હેડું છે મારે લે પેલો હાથ આવે તો પૂરા પલળી જાય
બોલો ભાઈ તમારું મોડું થતું હોય ને તો જો અમે કાઢી ના 25% પકડાઈ દીધું અમે તો ના એમ થોડું પછી પછી ને 30 પકડાશે ના એમ નહીં લીધા વગર તો ના દો તમે ચૂપચાપ બેહો કે મથું જઈને બસ દોડડા થાથા કરો નીકળી તો ખકડામ જક નહીં લે તો ફટાફટ ફટાફટ પોલીસ